તો આપણે વાત કરી છીએ સિવિલ સેમેસ્ટર 6ના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે. હવે છેલ્લા સેમમાં છો તો ઘણા જે અમારા હોશિયાર મિત્રો હોય એને એમ થાય કે હવે છેલ્લે કદનું ભેગું નહીં થાય, પેટો કેટલી આવશે તો ગોટાળો થઈ જાય. 1 થી 5 તક આપણે બાકાજીકી બોલાવી ને ઘણી બધી મોજ મસ્તી કરી, બંક માર્યો હશે, કદાચ તમે લેક્ચરમાં નહીં ગયા હો, પાર્કિંગમાં બેઠા હશો, ઘણા અપડાઉન કરતા હશે, પાછા વયા ગયા હશે, ઘણું બધું થયું હશે. તો ખાસ સબ્જેક્ટની વાત કરીએ તો બિલ્ડિંગ સર્વિસ, જેનો સબ્જેક્ટ કોડ છે 4360-605. આ સબ્જેક્ટની જેને ફ્રી ઓફમાં તૈયારી કરવાની હોય, બરાબર છે, અને આ વિડીયોમાં આ સબ્જેક્ટમાં પાસ થવું હોય તો તમારો વિડીયો જોવાનો છે. તમને એમ થતું હોય તમે તમારી રીતે પાસ થઈ જાઓ તો તમે વિડીયો અત્યારે જ મૂકીને જઈ શકો છો. રેડી? પાસ થવા માટે બે તમને પહેલાં ટેકનિક કહી દઉં. એ ટેકનિકની વાત કરીએ તો પેપર કઈ રીતે લખવું એનો વિડીયો આવી ગયો છે, એ જોવો એકવાર. જીટીમાં છો તમે ત્યાં લગી વાંધો નહીં આવે. પેપર લખો એના કારણે માર્ક્સ કપાય છે, ફેલ થાવ છો, રીચેક કરો, રીચેકનું કાંઈ ફરક પડશે નહીં. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો. પહેલો પોઈન્ટ, પેપરમાં કઈ રીતે પાસ થવાનું, તો એ પેલું કીધું મેં એ. અને આકૃતિ કમ્પલસરી દોરો. એના મતલબ તમને સમજાવવું નહીં તો ફિગર કહેવાય ને, તમે આકૃતિ કહેતા હો, જે કહેતા હો એ તમારે કમ્પલસરી ને ફરજિયાત દોરવાની. આટલી વસ્તુ કરો. પ્લસ અમે આપેલા 30 આઈએમપી છે જે હમણાં તમને સ્ક્રીન ઉપર બતાવું છું એ તમારે વાંચી જવાના છે. પ્લસ ટાઈમ બચે તો તમે પેપર કરી જાઓ, આટલો કરી નાખો એટલે આ સબ્જેક્ટમાં તમે રમતા પાસ થઈ ગયો. કેવી રીતના? રમતા, બરાબર. અને થોડીક તૈયારી કરવી પડે કે આપણે ટેકનિકલમાં છે, સાયન્સમાં છે, તો આપણે સમાજ કેવા સબ્જેક્ટ તો છે નહીં કે મુઘલ બાદશાહની આપણે સ્ટોરી છે બેઠે છાપી દઈએ, એવું કંઈ આવવાનું છે નહીં. જે રિયલ લાઈફમાં હાલે છે, જે ટેકનિકલમાં છે એ આપણે શીખી છીએ. ઓકે, તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને ફટાફટ છે ને આના આઈએમપી અને ગુજરાત મિશન સેમ 6 સિવિલ પાસની તૈયારી ચાલુ કરીએ. બિલ્ડિંગ સર્વિસ કરીને સબ્જેક્ટ છે ને આઈએમપી પ્રશ્ન લિસ્ટ ઉપર આપણે આવી ગયા છે. ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં તમને જોવા મળશે. મિત્રો તમને જે અનુકૂળ હોય એ તમે તમારી રીતે શું કરી શકશો, તો કે પ્રશ્ન છે એ સમજી શકશો અને પાકા કરી શકશો. પણ કદાચ ગુજરાતીમાં ઘણીવાર જીટીના પેપરમાં પણ મિસ્ટેક હોય છે અને આપણે ટાઈપિંગ મિસ્ટેક હોય તો ન સમજાય અમુક વર્ડ, અને ઘણીવાર હાર્ડ હોય તો તમારે ઇંગ્લિશના છે એ માન્ય ગણાશે. બરાબર મિત્રો? તો જો પહેલો પ્રશ્ન છે, ઇંગ્લિશ ધ ઓબ્જેક્ટિવ યુઝ ધ બિલ્ડિંગ સર્વિસ. એ બિલ્ડિંગ સેવાઓના હેતુ છે અને ઉપયોગની તમારે શું કરવાનું, યાદી બનાવવાની છે. બરાબર છે મિત્રો? એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરી લેવાની રહેશે. સાવ છેલ્લા પ્રશ્ન છે. આ સબ્જેક્ટ એટલો હાર્ડ નથી ને ફ્રી ઓફ કોસ્ટ જ છે. જો આપણે સિવિલમાં કેટલા ટોટલ 7, 8 કે 9 સબ્જેક્ટ હતા, એમાંથી 2-3 ના આપણે ચાર્જ રાખ્યા છે, બાકીને ફ્રીમાં આપ્યા છે. કેના માટે? તો કે તમારા માટે, તમને સહેલું પડે એના માટે. પછી બીજો પ્રશ્ન, લાઇટિંગના સિદ્ધાંત વિશે તમારે વિગતવાર સમજાવવાનું છે. બરાબર છે. પછી એક સામાન્ય ઘરના વાયરિંગનો લેઆઉટ દોરો અને ઘરના વાયરિંગ માટે એસઆઈ ભલામણો છે એ તમારે સમજાવવાની છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, ડિસ્કસ ધ સ્ટેક. શું છે? ઇફેક્ટ. સ્ટેક છે ને, સ્ટેક એની ઇફેક્ટ છે. બરાબર. શબ્દ અમુક અઘરા હશે, આપણે નીંદર આવશે એવું થાય, પણ આપણે સુવાનું નથી અને વાંચવાનું છે. પછી વ્યાખ્યાયિત કરો વાહક, સંભવિત ઉર્જા, તફાવત અને વિશિષ્ટ પ્રતિરોધ અને વિશ્વાહક. હવે અમુક શબ્દની વ્યાખ્યા પણ પૂછાય, તફાવત પૂછે, પણ આપણે રીતે તૈયાર રહેવાનું. ગમે એવો પ્રશ્ન ફેવરિંગ પૂછે તો એ આવડી જવો જોઈએ. હવે ડેઇલી લાઇટ ફેક્ટર છે એ તમારે સમજાવવાનો છે. પછી કાર્ય, પાવર અને કાર્યશક્તિ જે શું છે, કંડક્ટન્સ, આની વ્યાખ્યા આપવાની છે. પછી અર્થિંગના પ્રકારો વિશે તમારે સમજાવવાનું છે મિત્રો. પછી શું કીધું કે લિફ્ટના ભાગો વિશે તમારે વિગતવાર સમજાવવાનું છે. 9મો પ્રશ્ન. પછી અહીંયા આપ્યું છે હ્યુમિડિફિકેશન શું છે. જો આવા શબ્દો ઘણીવાર શું, ડીહ્યુમિફિકેશન અને હ્યુમિફિકે, બરાબર, કે આ શબ્દ છે એ તમને ખરેખર વ્યાખ્યામાં પૂછે હ્યુમિડિફિકેશન, ડીહ્યુમિફિકેશન, કાંઈ એટલો ફરક ને થોડું ઘણું ચેન્જીસ આવતું હશે, બાકી એકની વ્યાખ્યા આવડી ગઈ, બે તમને આવડી જાય. આપણે બોલવામાં થોડોક અટકાય, હું પણ અટકાવું, બટ આ આન્સર બહુ સહેલા હોય. જે વર્ડ અઘરા હોય ને એના જવાબ સાવ સહેલા હોય. ઓકે, પછી વાત કરીએ તો શું આપ્યું છે, ડ્રાય એર ફિલ્ટર અને ચીકણું એર ફિલ્ટરની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. અને ફિલ્ટરનેસ છે પણ તમારે શું કે ટૂંકી નોંધ લખવાની છે. પછી આપ્યું છે મિત્રો આગ લાગવાના કારણો અને સાવચેતીના પગલાઓની તમારી યાદી બનાવવાની છે. પછી આપણે એવું શું પૂછ્યું અહીંયા કે સાઉન્ડ છે એ ધ્વનિ શોષક મટીરિયલ્સની તમારી યાદી બનાવવાની છે. એ થઈ જાય. પછી રહેણાંક વિસ્તારમાં ઇમારતોના ઘોંઘાટના નિયંત્રણ માટેના જે પગલાઓ છે એ લખવાના છે. એ 15મો પ્રશ્ન છે, વરસાદી પાણી સિંચાઈ એક પ્રકારનું, બરોબર ને, એ તમે ઘણી વાર સાંભળ્યું હોય છે. એના વિવિધ રિસાર્ચ હોય, એના સ્ટ્રક્ચરની યાદી બનાવવાની છે. કેને મિત્રો? જો આમાં કદાચ શબ્દ તમને ન સમજાય તો તમારે અહીંયા આવી જવાનું છે. ખબર છે? એટલે જોઈ લેજો. ને કોઈ પણ એક વિષય તમારે આખો સાથે તમારે સમજાવવાનું રહેશે. પછી છાપરા પરના વરસાદી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ વિશે તમારે લખવાનું છે. અને આ તો આપણે ખરેખર અપનાવવું જોઈએ, એનાથી પાણીની બચત પણ થાય છે. બરાબર છે?
પછી વાત કરીએ ગ્રીન બિલ્ડિંગની જરૂરિયાત વિશે સમજાવો અને તમે ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમને કેવી રીતે વર્ગીકૃત કરશો એ તમારે જણાવવાનું છે. પછી વાત કરીએ 18મો પ્રશ્ન છે ગ્રે પાણીના પૂર્ણ ઉપયોગમાં સલાહ સૂચનો અંગેની યાદી છે ને એ તમારે તૈયાર કરવાની છે. પછી નેશનલ બિલ્ડિંગ કોડ છે 2005 મુજબ વિવિધ પ્રકારની ઇમારતો માટેની સેવાઓ છે એ તમારે લખવાની છે. પછી નેક્સ્ટ વાત કરીએ તો એસી કરંટ અને ડીસી કરંટ વચ્ચેનો ભેદ છે એ તમારે ખાસ તૈયાર કરવાનો છે. પછી રૂફટોપ સોલાર પીવી સિસ્ટમ આખું સાથે તમારે સમજાવવાનું રહેશે મિત્રો. આ નેક્સ્ટ ક્વેશ્ચન થયો આપણો. પછી ઈએમએફ અને પોટેન્શિયલ તફાવત વચ્ચેનો ભેદ છે ને એ તમારે ડિફરન્સ કરવાનો છે. પછી શોર્ટનટ લખવાની છે વોલ ઇન્સ્યુલેશન પદ્ધતિ છે એના ઉપર. પછી વાત કરીએ ભૂગર્ભ જળ છે રિચાર્જ માટે રિચાર્જ સ્ટ્રક્ચરના પ્રકારો આકૃતિ સહિત તમારે વર્ણવવાના છે અને મોટા 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર. ઘરેલું વાયરિંગ માટે ફ્યુઝ અને અર્થિંગનું મહત્વ લખો અને ઘરેલું પુરવઠા માટે વીજળી ઉત્પાદન માટે ફ્લો ચાર્ટ છે એ તમારે દોરવાનો છે. આ તો આપણે ઘરે પણ પ્રશ્ન બેઝિક કામ કર્યા હોય તો આપણે આવડતું હોય. પછી એચવીએસી સિસ્ટમનું જે વર્ણન છે ને મિત્રો એ તમારે કરવાનું છે એચવીએસી સિસ્ટમનું વર્ણન. પછી વન વે સ્વિચ અને ટુ વે સ્વિચ લાઇન સ્કેચ તમારે દોરવાના છે. જ્યાં બેઝિક ઇલેક્ટ્રિકલ કોન્સેપ્ટ છે ને બધા મિત્રોને આવડતા જ હશે. વાયરિંગના વિવિધ પ્રકારો છે એ તમારે સમજાવવાના છે મિત્રો. પછી 29મો ક્વેશ્ચન છે શું આપ્યું છે કે સ્પિલ્ટ એર કન્ડિશનિંગ સિસ્ટમ છે એ તમારે ખાસ આકૃતિ સાથે સમજાવવાની છે. પછી એવા વિવિધ ધ્વનિ ઇન્સ્યુલેશન પગલાઓ છે એ તમારે વર્ણવવાના છે મિત્રો. ટોપ આ 30 પ્રશ્નો છે કે આ સબ્જેક્ટમાં તમારે કરી જવાના છે. પછી જો તમને ટાઈમ મળે તો તમારે શું કરવાનું છે કે મિડના પેપર હોય શું હોય મિડના પેપર એ ખાસ કરી નાખવાના છે એટલે સોલ્વ થઈ જાય. પછી પણ ટાઈમ મળે તો 2-3 વર્ષના પેપર હોય એ તમારે સોલ્વ કરી નાખવાના છે. અને બધા મિત્રોને જીટીયુનું પેપર છે એ જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે શું કરવાનું છે તો કે લખવાનું છે બરાબર છે. તો તમને શું મળશે કે સારા માર્ક્સ મળશે. આકૃતિ કમ્પલસરી જ્યાં આવતી હોય ત્યાં બધા મિત્રોને દોરવાનું છે જેથી કરીને સારા માર્ક્સ છે બને એટલા સ્કોર થાય અને સારામાં સારી રીતે પાસ થવાનો ચાન્સ વધી જાય અને માર્ક્સ પણ થોડોક વધારે જોવા મળે. આવી રીતના સિવિલ સેમેસ્ટર 6 નું વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જેમાં જોઈન થવાનું બાકી હોય મિત્રો જોઈન થઈ જાવ. નીચે લિંક આપેલી છે એમાં તમને બધું સ્ટડી મટીરિયલ A to Z ઇન્ફોર્મેશન મળતી રહેશે બરાબર છે. અને પ્લસ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયર એકેડમીમાં પણ એક પ્લેલિસ્ટ બનાવી છે એમાં પણ બધું મટીરિયલ એક જ સેમેસ્ટર 6માં હશે તો તમને ગોતવું પણ સરળ રહે. તો બિલ્ડિંગ સર્વિસ સાવ સહેલો સબ્જેક્ટ છે. આ આપણે ફ્રી ઓફ રાખ્યો છે. બધા મિત્રો તૈયારી કરી શકે છે. રેડી કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને ક્વેશ્ચન પૂછી લેવાનો છે અને સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર સિવિલ 6 ના બધા દોસ્તોનો વિડીયો શેર કરો જેથી કરીને છેલ્લા સેમમાં છો તો બેકલોગ ખેતી વગર તમે આરામથી પાસ થઈ જાઓ. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.